કેમ ખાલી કરે એમ ખરાબ થઈ ગયા છે? માટલા બધા બહાર નાખી રહ્યા છો? હા, માટીના વાસણ ખરાબ થઈ ગયેલા છે. આટલા બધા ખરાબ થઈ ગયા છે એમ? હા. તો આ ખરાબ શા કારણે થયા છે બધા? આ જો માટી ચીકણી પડી હોય કે કોઈ વાતાવરણ એવું હોય, હવામાન થોડું ઠંડુ હોય તો એના કારણે આ માટીના વાસણ ખરાબ થઈ ગયા છે. એના કારણે બગડી શકે એમ ને? તો અત્યારે બધા તોડી રહ્યા છો એમ ને બધું? હા, આ માટીના વાસણ તોડીને એનો એકદમ નાનો ભૂક્કો બનાવીને એને પછી ફરીથી માટીની કુંડીની અંદર નાખીને પછી એની ફરી રબડી બનાવવાની થઈ છે. તો બધું જે નાની નાની વસ્તુ છે, જે માટલા છે, ગલ્લા છે, નાની કુલડી બધી દેખાય અત્યારે જે તમે તોડી રહ્યા છો, એકદમ તેનો ભૂક્કો બનાવી દેશો, ભાગીને એકદમ નાની બનાવીને પાછી કુંડીમાં નાખવાની રહેશે એમ ને? હા, બધી ફરીથી પાછી બનાવવાની રહેશે. પાછી એમાં પાણી નાખીને પાછી નવા સતી તેની માટીની રબડી બનાવવી પડતી હશે. હા, અને એ રબડીને ફરીથી અમે કાઠી કરીને પછી એના ફરીથી માટીના વાસણ બનાવવાના છીએ. નવા સતે પાછા માટીના વાસણ બનાવવા. હા. તો આ બહુ મહેનત તો આપણી બનાવેલી તો ગઈ ને? હા, આ મહેનત અમારી બનાવેલી બાતલ ગઈ. એવું છે એમ ને? તો મિત્રો તમે જોઈ શકો છો, જે પણ વાસણ બનાવવામાં આવે છે, કોઈ પવન આવી જાય, કોઈ તડકો આવી જાય તો પણ માટલા બગડી શકે છે બધા. તો આમાં બહુ ઘણી મહેનત છે, અને છતાં પણ આપણે કહેવાય છે કે માટલાની કિંમત આટલી બધી. તો માટીમાંથી જે પણ વસ્તુ આપણે બનાવવાની હોય છે એમાં બહુ મહેનત પણ લાગે છે, તેનો ખ્યાલ પણ બહુ રાખવો પડે છે. પકાવતાની જે પકાવવાનો સમય આવે છે, માટલા પકાવીએ છીએ આપણે, એમાં પણ જો લકડું વધી જાય કે ઓછું થાય તો છતાં પણ માટલા ખરાબ થવાની સંભાવના રહેતી હશે ને? હા, લકડું કદાચ ક્યારે વધારે મુકાઈ જાય છે તો ક્યારેક ઓછું પણ પડે છે, તો એના કારણે પણ વાસણ વાટીના બગડી જાય છે. વધારે થાય તો આગ લાગે તો વધારે જલી જાય, તો કડક થઈ જાય, તો કડક થવાના કારણે પણ માટીના વાસણ બગડે છે. અને જો લકડું થોડું ઓછું પડી જાય તો એના કારણે પણ માટીના વાસણ બગડી જાય છે. એવું છે એમ ને? હા. બહુ સરસ. તો મિત્રો તમે જોઈ શકો છો, જો માટલા પકવતી વખતે પણ માટલાનો બગાડ પણ થવાની સંભાવના હોય છે, કારણ કે જો એમાં અંદાજે લકડું નાખવાનું હોય છે કે આટલું લકડું નાખીએ, જો માટલામાં લકડું ઓછું પડે છતાં તો પણ માટલા બગડે, વધી જાય તો પણ માટલા બગડે. અને કાચા જે માટીના વાસણ આવે છે, આપણે ખ્યાલ ના રાખીએ, જો પવન લાગે, તડકો લાગી જાય, લીલી જે પણ વસ્તુ માટીની બનાવેલી છે તો પણ માટલા બગડી શકે છે. તો એવી ઘણી બધી ખબર એમાં ધ્યાન રાખવું પડે છે માટલાના. તો સામે છે બધી માટી છે ચીકણી એમ ને? હા, એ ચીકણી માટી છે, અને ચીકણી માટીની અંદર અમારે લાલ માટી મિક્સમાં કરવી પડે છે, નહીં તો એના વાસણ બનાવેલા ફાટી પણ જાય છે. એવું છે એમ ને? તો મિત્રો તમે જોઈ શકો છો, આ રીતે ઝીણી ઝીણી તરત તેને માટીના કોઈ પણ વાસણ હોય બધા ભાગવાના હોય છે, અને પાછું કુંડીમાં તેને નાખી પાણી નાખીને સરસ મજાની રબડી બનાવવાની રહે છે. સરસ. તો હવે આ બધી કુંડીમાં નાખવાનું છે એમ ને? હા, હવે આ માટીને આપણે કુંડીની અંદર નાખીને એની અંદર આપણે પાણી નાખવાનું છે. તો અહીંયા પણ એક માટીની રબડી સરસ મજાની દેખાઈ રહી છે ચારાની અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા પણ એક જે રબડી બનાવેલી છે માટીની બધી, અને આ છે કુંડી. આની અંદર તમે જે માટીની રબડી બનાવો છો એમ ને નાખીને? આની અંદર અમે આ માટી નાખીને એની અંદર અમે પાણી મિક્સમાં કરીએ છીએ, અને પછી એની રબડી બનાવીને આ જે અત્યારે અમે તમને ચોરસ ખાના બતાવ્યા એની અંદર અમે કાઢેલી પણ છે. તો મિત્રો અહીંયા જુઓ છો, સરસ મજાની અહીંયા પણ જામી ગઈ છે, આ પણ રબડી જામેલી છે, અને અહીંયા હજુ થોડીક ઢીલી છે. અહીંયા તાજી રબડી કાઢેલી છે, અને આ છે કુંડી. તો કુંડીની અંદર આ રીતે માટી નાખવામાં આવે છે, અને પાવડાની મદદે આ રીતે તેને બરાબર રગડો બનાવી દેવામાં આવે છે, માટીને હલાવીને. આ રીતે કરો છો એમ ને? હા, આ રીતે રબડી બનાવવાની હોય છે. બહુ સરસ. તો આ બધી કાળી માટી છે એમ ને, ચીકણી? હા, આ છે કાળી માટી. આને પણ અમારે જો કોઈ મોટા ખોટ હોય તો મોટી માટી હોય તો એને પણ અમારે એકદમ નાની કરી અને પછી જ એને કુંડીની અંદર નાખવાની હોય છે. એવું હોય છે એમ ને? તાકી જલ્દી ગળી પણ જાય છે. અને તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો, જે નાનો ભૂક્કો છે, તો એને એકદમ સરસ મજાનો જગ્યા ઉપર એકદમ ફોડી દેવાનો છે, તડકે એકદમ સુકાય પછી કુંડીની અંદર નાખવામાં રહે છે. અને સામે લાલ માટી છે એમ ને? તો અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો, જે લાલ માટી લાવેલી છે, બંને એડ કરીને પછી તેને બનાવવામાં આવે છે માટલા. બહુ સરસ. તો લાલ માટી નાખવાનું કારણ શું? બંને લાલ માટી મિક્સમાં કારણ છે કે જે અમે ચીકણી માટીના એકલા વાસણ બનાવીએ તો એ માટીના વાસણ કોઈ પવન લાગવાથી તો ફાટી જવાની સંભાવના વધારે રહે છે, અને જો લાલ માટી અમે મિક્સમાં કરીએ તો એ માટીના વાસણ બગડતા નથી. એટલે અમારે લાલ માટીના 2-3 તગારા જ અંદર અમે મિક્સમાં કરીએ છીએ. એવું છે. તો આ તમે જોઈ શકો છો મિત્રો, જે હાથમાં છે આ માટલા નાના, અહીંયા પણ તમે જોઈ શકો છો. જે એક જ મિનિટ હું તમને બતાવી દઉં. તો જે આ ફાટેલા તમને દેખાઈ રહ્યા છે અત્યારે, તો આ રીતે પવન લાગે, તડકો લાગે તો
નીચેથી બધા ફાટી જાય. આ રીતે જ એનો બગાડ થઈ જાય એમ ને કાચા આ માટલાનો. રીતે ફાટી જાય એટલે પછી માટીના વાસણ કામમાં નથી આવતા, એને અમારે ફરીવાર બનાવવા પડે છે. ઓકે ઓકે. તો મિત્રો હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. ચલો ઓકે બાય.